इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें। आज આપણે કેમ્પ ગામને આંગણે આપણા બધા શિષ્યોએ મળીને સત્સંગીઓએ મળીને જે સત્સંગ ગોઠવ્યો એમાં હરિભક્તો ભાઈઓ બહેનો આવ્યા અને બધાને મારા પ્રેમથી જય ભગવાન। અહીંયા તો તમારે કેમ્પની અંદર આણંદની અંદર ડીસા જ્યાં ઘણા જે ભક્તો જોડાયેલા છે આધ્યાત્મિકમાં ગુરુગામમાં ત્યાં તો રોજ સત્સંગ મેળાઓ હોય છે। અમુક ગામ જ્યાં વંચિત હોય છે ત્યાં એને પોતાના આત્માની ઓળખ હોતી નથી, બીજું બધું કરે પણ પોતાના આત્માનું લક્ષ્ય એને હોતું નથી। તો આપણા સંતો જગાડીને કે તમે તમારા આત્માને ઓળખો। આપણા શાસ્ત્રો પણ એમ જ કહે છે, શાસ્ત્રોમાં બીજું નથી લખ્યું, છેલ્લે એનામાં તો બધા ચારે પણ ગીતા આવે કે આત્માને નહીં ઓળખો ત્યાં સુધી આપણી મુક્તિ નથી, ત્યાં સુધી ઓળખાણ નથી, ત્યાં સુધી લક્ષ્ય રસી નહીં મળે। એક કે એવું ભગત બોલે એવો નહીં, વીરાભાઈ એકલા નથી બોલતા કે આત્માને ઓળખ્યા વિના લક્ષ્ય રસી નહીં મળે, એકલા નથી બોલતા। બધા જ અવતારોનો પણ મત છે, બધા ભગવાનોનો પણ મત છે। શિવજી પણ કૈલાસમાં આનું ધ્યાન કરતા હતા। આપણા કોઈ સ્વામિનારાયણ હોય તો સ્વામિનારાયણ પણ આનું ધ્યાન કરતા હતા। તો વારંવાર બોલી ગયો છું, બુદ્ધ હોય મહાવીર હોય કોઈ એવો નથી કે પોતાના સ્વરૂપને ન ઓળખે ને કલ્યાણ થઈ જાય ને આત્માને ઓળખ થઈ જાય એની લક્ષ્ય રસી છૂટે। જગતમાં કોઈની થઈ નથી અને થવાની નથી। એટલે અહીંયા જે ભાગશાળી ભાઈઓ બહેનો આવ્યા છે, જેણે ગુરુગામ લીધો છે એનો તો બેડો પાર થઈ ગયો, એનું તો કામ સુધરી ગયું। અત્યારે જે કંઈ વાણી બોલાની એ વાણીની એને પારખ થાય। જો ગુરુ ન કર્યા હોય તો વાણીની પારખ થાય નહીં, ગુરુ ન કર્યા હોય તો ગીતાની પારખ થાય નહીં। ગીતા રોજ વાંચો ને તો ગીતા શું કઈ ખબર ન પડે, જ્યાં સુધી આધ્યાત્મિક આત્માનું જ્ઞાન ન મળ્યું ને ત્યાં સુધી ગીતાની ખબર ન પડે, અને રોજ રામાયણ વાંચો તો રામાયણની ખબર ન પડે। કોઈ બી તમે ચારો વેદ વાંચો ને તો એ ગુરુ સિવાય કાંઈ ખબર ન પડે। એટલે તો કીધું ને કે નામ લિયા તો સબ લિયા સબ શાસ્ત્ર કાબે, બિના નામે નરકે ગયા ફટફટ ચારો વેદ। જો આ નામને ન જાણ્યું હોય, આત્મા જ્ઞાનને ન જાણ્યું હોય તો ચારો વેદ પઢ્યા હોય ને એના મોઢે આવડી ગયા હોય ને તો એ નરકમાં જાય। બોલો, રોજ ગમે એટલા પાઠ કરે ને, ગમે એટલા ઉપવાસ કરે, ગમે એટલા એકટાણા કરે, ગમે એટલું દાન કરે, ગમે એટલા પુરાણો વાંચે તો એના માટે લખ 84 છે। આપણા સંતોનો એકનો મત નથી, બધાનો મત છે। એટલા માટે આપણા સંતોએ ખૂબ મહેનત કરીને પોતાના ઘટની અંદર પરમાત્માને ઓળખી લીધો। પોતાના ઘટની અંદર પરમાત્મા બહાર નથી, બહાર ગોતવાનો નથી, બહાર ભલે ને સર્વવ્યાપક હોય પણ તો ગોતવા જોડે નથી। આ ઘટની અંદર ધ્યાન કરીને તમે આ જ્ઞાન મેળવીને ગોતી શકો। આ ગુરુગમ કૂંચી સર્વેથી ઊંચી, ખોલ્યા દસમાના તાળા। શું કીધું? ગુરુની કૂંચી સર્વેથી ઊંચી, ગુરુની કૂંચીથી મોટું જગતમાં કાંઈ નથી એમ સંતે કુંભારે કીધું। ગુરુગમ કૂંચી સર્વેથી ઊંચી, એને સોના માણેક મોતી જે ગમે જો ને એ બધાથી એની કિંમત વધારે છે। એટલે આપણી એનાથી લક્ષ્ય રાશિ છૂટે, જન્મ મરણનો ફેરો મટી જાય છે। એટલે ગુરુગમ ખોજો મારા ભાઈ, ગુરુગમ ખોજો, આ ગુરુગમને ઓળખો। આપણને એમ થાય કે આ રોજ ગુરુ રાડું પડે શું કરે છે? નહીં, ગુરુથી હાલે છે, બધું હાલે છે ને આ ઉપર બ્રહ્માંડ છે ને આ બંને ટેકો નથી, આ સંતોનો ટેકો છે, આ એનો ટેકો। ભગવાન તો અવતાર ધરી જતા રહ્યા, પછી તો ઓલી અવતાર લે ત્યારે આવે, અત્યારે એ ટકાવીને બેઠા છે। આ ધર્મ એને ટકાવીને બેઠો છે, આ સનાતન ધર્મ એને ટકાવીને બેઠો છે। સનાતન ધર્મ એટલે શું? સનાતન કોને તમે કહેશો? જ્યાં સુધી તમે તમારા શરીરને નહીં ઓળખો ને ત્યાં સુધી તમે ઓમ બોલશો તો ઓમ થી શું ફાયદો? ઓમ નમઃ શિવાય, ઓમ ભૂગોર તતસ વિતુરણ્યમ ભર્ગો દેવસ્ય ધીમે દેવનો પ્રચાર, ઓમ રાધા કૃષ્ણ, ઓમ બધે લાગે, ઓમ બધે, પણ ઓમ એટલે શું હોય? ઓમને તમે ઓળખશો કેમ? કોઈ બી સંતો જૈનના આચાર્ય હોય ને તો વ્યાખ્યાન સાંભળ્યું, અમે તો ખૂબ સાંભળવા ગયા છે। કોઈ બી જૈનના તમારામાં જૈનો આવતા હોય એના દેરાસરમાં તમે જાઓ અને વ્યાખ્યાન કરતા હોય, સત્સંગ કરવા સાંભળવા જાજો, એ પહેલો શ્લોક કયો બોલે? એ ગણપતિની સ્થાપના નહીં કરે। ओंकारम बिंदु संयुक्तम ध्यायन्ति नीति योगिनो कामदम मोक्षदम चैव ओंकाराय
ઓમકારાય નમો નમઃ. શું કીધું? ઓમકારને નમે છે, પણ કઈ રીતે નમે છે? ઓમકારમ બિંદુ સંયુક્તમ ધ્યાયંતિ, કે બિંદુ સંયુક્તમ ઓમકાર છે ને એ આખાને ઓળખો ને, એને નમસ્કાર કરો ને તો તમારું કલ્યાણ થશે. ખાલી ઓમ ઓમ બોલવાથી કાંઈ નહીં થાય. ઓમ એટલે તમારું શરીર બોલો. ઓમકારથી તમારું શરીર બનેલું છે. કોને ખબર છે કે આવો અમે ઓમ છીએ? કોને ખબર છે? ખબર તો હોવી જોઈએ ને. ઓમ શું ખબર તો હોવી જોઈએ ને. આમ ત્રગડો લખ્યો, આમ ત્રગડો કર્યો, પછી વચ્ચેથી આમ રેપ પડી, પછી આમ લીટી કરી ચંદ્ર જેવી, પછી માથે મીંડું કર્યું. એટલે શું એને શું સમજવાનું? પેલો ત્રગડો બનાવ્યો, પછી વચ્ચેથી લીટી કાઢી, પછી આમ રેપ કરી, એક ઉપર લીટી કરી અને પછી મીંડું કર્યું. આ તમારા શરીરનો આકાર બનાવ્યો છે. 3 ગુણી રજોગુણ તમોગુણ સતોગુણ ત્રણ ત્રગડો થયો. વચ્ચે આ નાભીથી જે સુરતા ચડી ને એ લીટીથી, પછી આ બે આંખ કરે છે ને એ રેપ છે. ઉપર 10મો દ્વાર ખોલીને ઉપર સોણ છે ને મીંડું છે. એ મીંડામાં પહોંચવાનું છે ત્યારે આખો ઓમકાર થાય. બોલો તઈ ઓમ સમજ્યા કેવો? તો તમારી મુક્તિ થાય. કાંઈ તમે ખાલી બોલવાથી કાંઈ વસ્તુ થવાની નથી. ગમે એટલા નામ લેશો ને, મરી જાઓ એટલે તમે નામ લો ને મારા તોડી નાખો ને, ગમે એટલી બારા તમે તોડો ને તો કોઈ ફરક પડવાનો નથી. જ્યાં સુધી વસ્તુને નહીં ઓળખો ને ત્યાં સુધી મુક્તિ નથી. એટલે કીધું ને, નામ લિયા તો સબ લિયા, સબ સતર કા ભેદ, બિના નામે નરકે ગયા પટપટ ચારો વેદ, નામે પાતક છોટીએ નામે નાસે રોગ, નામ સમોડ કોઈ ની જપ તપ તીરથ વર્ત નિયો. કોટિક નામા સંસારમાં તેથી મુક્તિ ન હોય. આદિ નામ મુક્ત હોય જાણે બિલ્લા કોઈ. આદિ નામ કોણ છે? તમારો આત્મા છે. તમારી અંદર બોલેલી હોય છે, તમારી અંદર બેઠો હોય છે. આખા દુનિયાની અંદર એનો રમી રહ્યો, બીજો નથી પાછો. જ્યાં જોયે તો જુદો નથી સદગુરુનો વાસો, બહાર ભીતર સમગટ વસે, ઈ વચન છે સાચો, નસો નામનો હાચો, ચડ્યો ન ઉતરે પાછો. ઉભા મેં કીધું એક સંતની કરી લ્યો, એક સંતના તમે બધાય તમે તલાશ કરો. એક જ કહેવા માંગે બધાય કે આવો છે આત્મા, એવો છે, સર્વવ્યાપક છે. ગીતામાં લખ્યું છે કે આત્મા કેવો? તો કે આત્માને શસ્ત્ર કાપીને આગે એના બે ભાગ જ ન થાય. બે ભાગ થયો ને, એક વસ્તુ હોય તો કપાય, વસ્તુ નથી એના બે ભાગલા ન થાય. એને પાણી ભીંજવી નાખે. કેવો છે વિચાર કરો? વરસાદ થતો હોય વચ્ચે હોય તો પલરવો ન જોઈએ. એને પાણી ભીંજવી નાખે. પવન એને ઝપટા મારતો હોય, વ્યાપક છે તો એને પવન સૂકવી ન શકે. અગ્નિ એને બાળી ન શકે. અજર અમર અવિનાશી અનેક ઘટમાં બેઠો, બધાના ઘટમાં બેઠો. જ્યાં જોયું ત્યાં દૂજો નથી સદગુરુનો વાસો, બહાર ભીતર સમગટ વસે, ઈ વચન છે સાચો, નસો નામનો હાચો. આઠે પોને રાત દિવસ જેને રામથી ભરોસો સાચો. આત્મા રામો અંદર બોલેલી રામ. આઠે પોર ને રાત દિવસ જેને રામથી ભરોસો સાચો, પ્રેમ વેરાગે જેના ચિતના તળિયા અખંડ ઘરમાં વાસો. જે અખંડ એટલે ખંડિત ન થાય. આ મૂર્તિ ખંડિત થઈ જાય ને, મંદિરમાં કોઈ મૂર્તિ ખંડિત થાય એટલે કે આ નહીં હાલે, બીજી પધરાવો, ખંડિત થઈ ગઈ, આ ના હાલે. પણ આ તો ખંડિત ન થાય એવો છે. આત્મા કોઈ ખંડિત થતો નથી. દેહ મરે છે, આત્મા મરતો નથી. દેહ જન્મે છે, આત્મા જન્મતો નથી. આવું બધું વારંવાર આપણને સંતો સમજાવે તો આપણે સમજી શકતા નથી, ઓળખી શકતા નથી. જ્યાં સુધી એને નહીં ઓળખી ત્યાં સુધી આ ઢેહડા બધા મરવાના જન્મવાના બંધ નહીં થાય ત્યાં રહેશે. અને જન્મ મરણ આવ્યું એટલે એક જન્મ નહીં, 84 લાખ વચ્ચે કોઈ દેવ દેવીઓ કોઈ ભગવાન રોકી ના કે આખી 84 ની ફરે નહીં ત્યાં સુધી રામકૃષ્ણનો અધિકાર નથી કે એને રોકી શકે. એક વખત તમને 84 આવી ગઈ તો 21 લાખની 84 ખાનમાં એકે ભગવાન રોકી ન શકે. ના આના તો હવે અવતાર આટલા થઈ ગયા, 21 લાખ થઈ ગયા, હવે નથી, એને બીજો જન્મ નથી દેવો, કોઈના હાથમાં નથી. પૂરી 84 ફરી લે પછી ફરી પછી એક માણસનો અવતાર મળે. તો બધા જીવોમાં ભટકવું, આટલા દુઃખ સહન કરવા, બધી માતાના અંદર ગર્ભમાં જવું, કૂતરા બલાડા કીડી મકોડા બધામાં ઝાડ બીટમાં આપણે અવતાર લઈને દુઃખ સહન કરવા, તડકા ડાળના. એથી માણસનો અવતાર શું ખોટો છે? તો માણસનો અવતાર તો એકવાર મળે છે. માણસનો અવતાર બીજી વાર મળતો નથી. અને એકવાર મેળવી લીધા પછી જો એની તમે ઓળખાણ કરી લો તો વારંવાર માણસનો અવતાર મળે. સંતોનો મત છે, ગીતાનો મત છે. બેનો મત એક નહીં. સંતનો મત એકલો ન હોય, બેનો હાલે. ગીતાનો મત ને સંતનો મત બે એક થવા જોઈએ. શાસ્ત્રો ને સંતનો મત એક થાય ને એને સંત કહેવાય. બે મત એક થવા જોઈએ. એક બોલે બીજો ન બોલતો તો એ સત્ય કહેવાય. બેમાં લખેલ હોવું જોઈએ. સંતે શું કીધું કે સંત બીજ પટેની જુગ જાય આનંદ, ઊંચ નીચ ઘર અવતરે થાય સંતના સંત. કે સંત બીજ એટલે તમને શબ્દ મળી ગયો, એ તમારામાં બીજ રોપાઈ ગયું.
તમે ભજન કર્યું, પછી આત્માને જાગૃત કરી લીધો, તમે જીવાત્માથી આત્મા બની ગયા, જીવ મટપણું મટી ગયું. એ સંત બીજ રોપાઈ ગયું કહેવાય. ઓળખોની તો નથી, ઓળખો ને નહીં ને, ન ઓળખ્યો તો નથી રોપવાનું. આત્માને ન ઓળખો ને તો રોપવાનું નથી, તો ઉગવાનું પાછું બીજે. સંત બીજ પણ એકવાર અહીંયા રોપાઈ ગયું, પછી આ ગગન મંડળમાં જે રમી રહ્યો છે એને ઓળખી ગયો, એનેથી રમત રમાડો, એનાથી રમત માણવાની છે. પરમાત્માથી ગુરુજીથી રમત માણવાની, રોજ એનાથી આનંદ માણવાનો, રોજ અખંડ એમાં ધૂન લાગવી જોઈએ. આપણે અખંડ ધૂન લાગવી જોઈએ. એમાં લાગી જાઓ તો તમારો બેડો પાર થઈ જાય. જ્યાં સુધી એને નહીં ઓળખો ને ત્યાં સુધી બધું અધુરાશ છે. એટલે આપણા સંતોએ જેટલી વાણીઓ બનાવ્યું છે એ બધા આટલા માટે બનાવ્યું છે કે તમે તમારા આત્માને ઓળખો, તમે તમને ઓળખો, દેહને બાદ કરો. હું દેહ નથી, મારું કંઈ નથી. આ સંસાર આખો સાગર છે ને, આ તો બધા એકબીજાના ઋણનું બંધનથી તમે ભેગા થયા છો. પૂર્વેનો તમારો કંઈ કાતું ઋણ એટલે એકબીજા ચૂકવવા માટે ગમે તેના ઘરે ગમે નથી જતું, એના લેખ ખોલે ને ત્યારે જ જાય છે. કારણ કે એના ઘરે દીકરા દીકરી જન્મે ને તો એ રોડથી આવે છે, મા બાપ હોય તો રોડથી મળે છે, સંબંધ થાય તો રોડથી થાય છે. ઢોર ઢાકર તમને મિલકત મળે ને એ રોડનો હોય છે. તમારી કમાઈ પણ મને મળે, આયુષ પણ રોડનો હોય. તમારે જેટલું આયુષ મળે પૂર્વેની કમાઈ પ્રમાણે એટલું તમારે આયુષ મળે. અને રોગ થાય ને એ પણ કર્મથી થાય, સુખ દુઃખ પણ કર્મથી આવે. કર્મથી સુખી ને કર્મથી દુઃખી, આ બધું જ ગોઠવેલું છે. એ હાલ્યા કરશે. એમાંથી મુક્ત થઈને નીકળી જવું હોય તો આ ઋણનું બંધન વાળા કાલ બધા એક બાજુ થશો. હવે આમાંથી આ પાંદડું વહેલાથી પાછું પાંદડું હવે ભેગું નહીં થાય. આજ ઘરે તમારો જન્મ નહીં થાય. ગમે એટલી મૂડી હોય, કારણ રાજા આખા દુનિયાનો હોય ને તો એ ઘરે એનો ફરી જન્મ નહીં થાય. એ અહીંયા નથી આવવાનો. એ ભોગું કરે ને એના માટે નથી. એ તો બીજા ખાશે, એ તો ગયો પછી બીજી એને સુખ દુઃખ ભોગવાનું. આ ક્યાંય જો ભોગવવા ન જવું હોય, એક જ માણસનો અવતાર લેવો હોય, પાછું સુખી ને શ્રીમંતને ઘરે જો જન્મ લેવો હોય તો બસ ગીતા પણ એવું જ બોલે છે. ગીતા એ જ કીધું. કૃષ્ણ ભગવાને અર્જુનને પ્રશ્ન પૂછ્યો કે પ્રભુ, યોગ ભ્રષ્ટ પુરુષની બીજા જન્મમાં શું ગતિ થાય? યોગ એટલે ગુરુગમ. આ શબ્દને યોગ કહેવાય. એક વખત એને શબ્દ મળી ગયા પછી ભજન કરતા કરતા બીજા જન્મમાં એની શું ગતિ થાય પ્રશ્ન પૂછ્યો. યોગ ભ્રષ્ટ એને કહેવાય. યોગ ભ્રષ્ટ પુરુષની બીજા જન્મમાં શું ગતિ થાય? તો કૃષ્ણ ભગવાને એને સરસ મજાનો જવાબ આપ્યો. અર્જુન, યોગ ભ્રષ્ટ પુરુષ બીજા જન્મમાં સારા અને શ્રીમંત ઘરે એનો જન્મ થાય. એક તો સારું ઘર, શ્રીમંત એટલે સુખી, એના ઘરે દીકરો થાય એટલે બધી મિલકત એની થઈ ગઈ, કાંઈ કમાવા ન જવું પડે. સારા અને શ્રીમંતને ઘરે એનો જન્મ થાય અને પાછો યોગ પકડી લે, પાછો એને ગુરુ મળી જાય ઘરે બેઠા. ધ્રુવ, પ્રહલાદ, અષ્ટાવક્ર 5-5 વર્ષના 8-8 વર્ષના સામેથી ગુરુ મળ્યા અને ભક્તિ મળી ગઈ. સુખ સાહેબ એનો જન્મ થાય અને આનંદ માણે. આવો જન્મ લેવો હોય તો ગુરુગમ છે, આ કૂંચી છે, આ ગુરુગમ કેરી કૂંચી કલે ખોલે બો કા તાળા. ઈ તાળાને દૂર કરો તો ઘટ ભીતર દ્વારા. આ તાળાને બહુ રૂપી તાળાને હટવી દો. પણ શેનાથી હટે? ગુરુગમ કેરી કૂંચી કરો તો બહુ તાળું તૂટે. ગુરુને કૂંચી જોઈ, ગુરુ ઉપર પ્રેમ ખપે, ગુરુ ઉપર વિશ્વાસ ખપે, અને પછી તમે શબ્દ લ્યો ને તો તમારું કામ થાય. ગુરુ કે ને એમ કરવું પડે. ગુરુ કરે બનાવટી ના હાલે, ભગવાન કરે બનાવટી ના હાલે. એને બધી જ ખબર હોય છે, એવું હોય છે તો એને આપણે શું બનાવટી કરી શકીએ? પ્રેમથી, હેતથી, હરખથી, આનંદથી ભજન કરવું જોઈએ. એને ભજન કહેવાય. આ મન છે ને, મનને રીઝાવીને મનાવી લેવું જોઈએ. મનને ના માને તો ભક્તિ ન થાય. મનનો જાતા ભટકતો તો ભક્તિ ન થાય. મન તો પ્રસન્ન કરતા તો દર્શન ઘડી ઘડી એકતા. મનને પ્રસન્ન કરવું જોઈએ, મનને આનંદમાં રાખવું જોઈએ. મન આમાં લાગે તો કામ થાય. કુંભારામ એક ભજનમાં કીધું, હરદમ જાગીને એતે ફેરે તો મટી જાય દિલના અંધારા, સાધુભાઈ ફેરો હરીની મારા. શું કીધું? હરદમ જાગીને એતે ફેરો. હરદમ એક દમ એટલે એક શ્વાસ ખાલી ન જાય, અને રોજ હરદમ એટલે રોજ પણ કહેવાય. કાયમ 8 એક પહેલા કીધું ને 8 પોર ને રાત દિવસ જેને રામથી ભરોસો સાચો, પ્રેમ વેરાગે જેના ચિતળા ચડી અખંડ ઘરમાં વાસો. આ કુંભારામે કહ્યું છે. હરદમ જાગીને એતે ફેરો તો મટી જાય દિલના અંધારા, સાધુભાઈ ફેરો હરીની મારા. ઓહમ સોહમની રચના રચી શેર બન્યા બહુ સારા. શ્વાસ ઉશ્વાસે ધમણું ધમીલ્યો તો રંગ દર્શાય બહુ સારા. સાધુભાઈ ફેરો હરીની મારા. ઓહમ સોહમ શ્વાસ ઉશ્વાસની માળા છે, એમાં આપણે રહેવાનું છે. અખંડ દોર આપણે કુંભારામે કીધું. અખંડ દોરમાં સુરતાને સાધો, મનવર્તીને બાંધો. મનને અહીંયા બાંધો અને મનને એમાં પ્રેમ લાગી જાય તો બેડો પાર. મન ન લાગે ત્યાં સુધી તમારું ભજન નથી. મન ન લાગે ને તો ગમે એટલા બેહો તો કામ ન થાય. મનને લગાડવું જોઈએ, મનને એમાં વારવું જોઈએ. એના માટે અગ્ર આપણો
નાક ઉપર અગ્ર અડિયાગર ઉપર આપણે ધ્યાન કરવાનું છે. અહીંયા ખીલો છે, એ ખીલેને બિહારી દેવું જોઈએ. અહીંયાથી બહાર અગ્રથી બહાર ક્યાં જવું ન જોઈએ. ત્રિકુટીમાં જ રહેવું જોઈએ. ત્રિકુટીને ધ્યાન કરવું જોઈએ, બીજા ધ્યાન નહીં. બીજા ધ્યાનથી નહીં બીજા રસ્તે ચડી જાઓ. આ રસ્તો ક્લિયર છે, ત્રિકુટીનું ધ્યાન કરવું. આમાં મનને બાંધવાનો ખીલો છે, આ અહીંયા રાખી દો. હરદમ જાગીને હેતે ફેરો તો મટી જાય દિલના અંધારા. સાધુભાઈ ફેરો હની કુમારા આવું છે. જગમગ જગમગ જ્યોતિ જલ કે નવરત્તા. આ કાયાની અંદર આ પિંડેશ્વર બ્રહ્માંડે જગતમાં જેટલી રચના છે ને એટલી તમારી આ તુંબલીમાં ખોપરીમાં ભર્યું છે. અમારે રમેશભાઈ કાલ વાત કરતા હતા કે આટલી જો મેમરીમાં દુનિયાભરના જો સમાચાર ભર્યા હોય તો સંતો શું ખોટા હોય? સંત કે આ પિંડેશ્વર બ્રહ્માંડે જેટલું જગતમાં છે એટલું તમારી ખોપરીમાં ભર્યું. સંતો ખોટા ન હોય. કારણ કે એ તો જોઈને બોલે છે. એને જોઈ લીધું અંદર. આ રમત બધી જોઈ લીધી. હમણાં કીધું કે આ અખંડ દિલ દરિયામાં કેટલું ભર્યું. અખંડ આમાં અખંડ તમે જોવો તો ખબર પડે. આમાં મોતી ખજાનો મિલકત આમાં કેટલું ભર્યું છે. એક એક શ્વાસની અનમોલ કિંમત આ હીરા છે. એક એક શ્વાસની કિંમત. પણ કયા હીરા? અગ્ર ઉપર ધ્યાન કરીને મન બારું ન જાય અને તમે જે રટણ કર્યું છે ને એ હીરા. બાકી શ્વાસ ક્યાંય તો ફેલ ગયા બધા. બાકી તો બહાર જાય. એની કિંમત નહીં, આની કિંમત. પ્રેમથી હેતથી મારા ફેરો. મનને પ્રસન્ન કરીને મન માને તો જ ભક્તિ, મન ના માને તો ભક્તિ ઓળી. આપણે ગાયું તો બધું તો ભક્તિ ઓળાય તો મળે. એટલા માટે મનને વશ કરીને મનને આમાં લગાડો અને એક વખત તમારું મન લાગી જાય ને તો પછી તો બધું જ વશ. તમારું અંતકરણ ચોખ્ખું બની જાય, હૃદય ચોખ્ખું બની જાય, મન ચોખ્ખું બની જાય, ઇન્દ્રિય ક્લિયર બની જાય. ઇન્દ્રિય ભગવાન આપ્યું છે 5 જ્ઞાન ઇન્દ્રિય, 5 કર્મ ઇન્દ્રિય. માણસ બનાવ્યો એટલે ભગવાન સારા માટે આપ્યું હોય. ઇન્દ્રિય વગર હાલે નહીં. આ જગતની રચના ન થાય. બધી જ ઇન્દ્રિયો સારા માટે આપ્યું છે. આંખથી સારું જોવું, કાનથી સારું સાંભળવું, વાણીથી સારું બોલવું, નાક આપણને સારું સૂંઘવા માટે, વાણી સારી કરવા માટે, હાથ પગ સારા જગ્યાએ વાપરવા માટે બધી જ ઇન્દ્રિયો ભગવાને સારી આપ્યું. પણ આપણને કબૂતી હોય અને આપણે કોઈ કમાણાનો સંગ કરી, ખોટા માણસનો સંગ કરી, દારૂ પી, ગુટકા ખાઈ, બીડીયું પી, મજરો હોગી, પતે રમી, જુગાર રમી, ન કરવાનો કરી એટલે આ બધું આપણને લક્ષણો ખોટા ઘૂસી જાય ને એટલે સારા ગુણો નીકળી જાય અને ખરાબમાં ફસાઈ જાય. આ બધા બહાર કાઢીને ગુરુમાં કેમ સંતો કેમ આપણે શીલ, સંતોષ, દયા, દીનતા આવા સારા ગુણોને અપનાવી કામ, ક્રોધ, લોભ, મોહ આવા ભયંકર જે ગુંડા છે એને બહાર કાઢી નાખી અને મનનો માને તો આ બધા બહાર નીકળી જાય. મન વશ થાય તો બધું વશ. મનને પેલું વશ કરવું જોઈએ. એના માટે આ ભજન છે. જણ જણ જાનની વાગે વાગે અણહતા પરા. ધ્યાન કરીને જાગીને જોયું દર્શના મોરલી વાળા. કૃષ્ણ ભગવાનને કુંભારામે પોતાના ઘટમાં જોયું. શું કીધું? જણોને જાનની વાગે વાગે અણહતા પરા. એવો અનહદ જ્યાં હદ નથી એવી ભૂમિકામાં આ ગગન મંડળની અંદર જ્યાં નાદ વાગી રહ્યા છે. કેટલી એવી નાદની વાતો આવે છે. કેટલે કોઈને જાનની વાગે, કોઈને મોરલી વાગે, કોઈને શંખ વાગે, કોઈને સીગી વાગે, કોઈ સંતાર કે કોઈ વાજા વાગે, કોઈ ઘૂઘરા બોલે. કેટલોય એના નામ આપે છે. આ બધું એને વાગે. આ બધાને દર્શન થાય. પિંડેશ્વર બ્રહ્માંડે મેં કીધું ને જગતની જેટલી રચના છે ને એ તમને દેખાય. ટીવીમાં જેટલી ચેનલો છે ને એ તમારા ત્રીજું નેત્રથી અંદરની આંખમાં એટલું તમને દેખાય. એટલી તો આમાં ચેનલો ભર્યું છે જોવા માટે. પણ જોવાની આંખ જોઈએ. જોવાની આંખ કોણ આપે? આંખ તો નહીં, આ તો ચામડાની આંખ છે. આમાં જોઈ શકે. અર્જુને કીધું ને, અર્જુને જ્યારે કૃષ્ણ ભગવાને વિરાટ સ્વરૂપ બનાવ્યું ત્યારે હામો જોતો હતો કે નહીં તું મારા હામો જોતો તો ભગવાન તમે બોલો છો, તમે બતાવો, તમારા હામો ન જોતો. નહીં, હું નહીં, હું તને બતાવું, હું તને ચાવી આપું, હું તને કોચી આપું, દિવ્ય દ્રષ્ટિ આપું. તો ક્યાં છે? ત્રીજું નેત્ર ખોલીને. આ આંખથી નહીં, ચામડાની આંખથી નહીં દેખાય. અર્જુને ચોખ્ખું ગીતાજી મને કહ્યું છે આ આંખથી કાંઈ નહીં દેખાય. આ માયા દેખાશે. માયા તો નષ્ટ હોય. બારે દેખાય બધી માયા છે. બારે નહીં, અંદર જો. કૃષ્ણ ભગવાને અંદર જોવાની વાત કરી ગીતામાં. અને વિરાટ સ્વરૂપ બતાવ્યું. આંખ બંધ કરી જોવે તો લડાઈમાં બધાય લડાઈ કરીને કૌરવ અને પાંડવો કોઈ કૃષ્ણના દાંતમાં કચડાઈ રહ્યા, કોઈ શસ્ત્રથી કપાઈ રહ્યા, કોઈ કેમ મરે રહ્યા. આ બધું જોયું. થોડાક સમયમાં તો કંપવા મળ્યું, ધ્રુજવા મળ્યું અને થોડાક સમયમાં બધા જ મરેલા પડ્યા. 5 પાંડવ અને કૃષ્ણ ઉભા, કાંઈ ન મળે. અરે પ્રભુ હવે તમારું રૂપ હું જોઈ શકતો નથી, મને બીક લાગે છે. અસલી તમારું રૂપ બધું બતાવવા મારે જોવું નથી. હવે મને બીક લાગે, ડર લાગે. બોલો, આવું રૂપ તમે જોઈ શકો છો ગુરુની દયાથી, ગુરુ કોચીથી. પણ આ તો કે ગુરુ કર્યા પણ કાંઈ છે નહીં. શું હોય ભાઈ? તને પ્રેમ નથી, તે મનને વશ કર્યું નથી, તું ભજનમાં સમજતો નથી, તારા કારણે કોઈ શબ્દની કિંમત નથી, તો ક્યાંથી સમજાય? નહીં તો ગીતા સમજાય, નહીં વેદ સમજાય, નહીં ભાગવત સમજાય, નહીં ગીતા સમજાય, નહીં ગુરુ સમજાય. જો સમજવું હોય તો પહેલો પાયો છે મનને વશ કરો. મન વશ કરશો ને તો બધું સમજાશે.
એટલે કીધું છે બધા સંતો એક સંત હોય નહીં, એટલે કીધું કોટિક નામ સંસારમાં તેથી મુક્તિ ન હોય, આદિ નામ ગુપ્તે ધ્યાને બિરલા કોઈ તમારો આત્મા છે આદિ છે. પેલો સૃષ્ટિમાં કાંઈ નતું, ચંદ્રની સૂરજની ધરતીની આકાશની કાંઈ નતું ને ત્યારે હતો. અને એને આ શક્તિને ઉત્પન્ન કરીને બ્રહ્મા વિષ્ણુને પેદા કરવાની શક્તિ છે, એને ઉત્પન્ન કરી છે. આ જગત એને બનાવ્યું છે, આપણને એને બનાવ્યા છે, અને પાછો આની અંદર બેસી ગયો. વિચાર કરો તો હવે આપણે બારે ગોતી છે. બારે તો કાંઈ નથી, બારે તો એનો આકાર છે, એનો ફોટો છે. બારે ખુદ નથી, બારે તો કોઈ તમે ફોટો આપો કે એવો કોઈ કારીગર હોય જે કારીગરોને મૂર્તિ બનાવતા હોય, એ તમે જેવો ફોટો આપો બનાવી દે. એનો આકાર છે તો બનાવે, જોઈને બનાવે કે ભાઈ આવો હતો આવો બનાવો, તો એ તો આકાર છે, હું તો નિરાકાર છે. આપણે ભજન નિરાકારનું કરવાનું, આકાર નથી કરવાનું. આપણા સંતોએ રાડું પાડી પાડીને અકળ કળા બતાવી છે. આકર કર્યા કળા બનાવે એવી છે. આવું આપણને સંતોએ બતાવ્યું છે. આ જોવાનું છે, આ ઓળખવાનું છે, નિરાકાર છે. નામે વગરનું નામે નહીં, અનામી નામ આપણું કહેવામાં આવે. અનામી નામ આવું આપણને બતાવ્યું છે. આત્મા રહે ને કોઈ નામ નથી, એવું અનામી નામ છે. આવું આપણને બતાવ્યું છે ગુરુમાં. અને એને દર્શન થયા હોય તો આપણે જીવન સાહેબે ગાયું છે ને ભજન, કોઈ કે દેખાય નહીં એવો છે, કોઈ કે એનું રૂપ નથી, કોઈ કે હાથમાં ના આવે. આમાં નિરખંડા કોઈ પરખંડા કોઈ ગાયું છે ને, એને દેખ્યો કરો પરખ્યો કરો, બધું ત્રણે વાતો એમાં કરી દીધું. આ બધું કીધું એને જોયો તો જ બોલે. અમારે કુંભારે મેં કીધું જ્ઞાની પુરુષ ધ્યાનમાં રહેતા દિવસે ને રાત ધ્યાનમાંથી ધણીને ઓળખ્યા મર્યાદિના નાથ. કુંભારે કીધું બોલો, ઓળખી લીધો ને મળી ગયું. જ્ઞાની પુરુષ ધ્યાનમાં રહેતા દિવસે રાત ધ્યાનમાંથી ધણીને ઓળખ્યો મર્યાદિના નાથ. બોલો, સદગુરુએ ભેદ બતાવ્યો પીને બ્રહ્માથી પાર, અનહદ નાદ વાગ્યા સરે જીવના કાળ. આ નાદ વાગે છે ને એમાં તમારે મનને ઠેરાવવું છે ને તો તમારું કારણ બધું સરી જાય. તમે પહોંચી ગયા છો એમ કીધું છે. બધાએ સંતો નાદ બ્રહ્મને બહુ વખાણ્યો, એમાં તલિત થઈ જવું જોઈએ. જીવને કીધું જીવને જ્યાં રાખી જ્યાં વાગે આનંદ તોડ. જીવને ત્યાં રાખી, આ જીવને અહીંયા રાખવાનો છે તો જીવમાંથી શિવ બનાય. જીવ પણ તો બને ને કે તો જીવ તો જીવી રહેવાનો છે, જીવ તો બચારો વાપરો છે, જીવ તો જન્મ મરવાનો, બધે રખડવાનો છે. જીવમાંથી આત્મા બનાવવાનો છે, આત્મામાંથી પરમાત્મા બનાવવાનો છે. અહીંયા સુધી યાત્રા કરવાની છે, એના માટે મહેનત કરવાની છે, એના માટે ધ્યાન છે. નકર તો ગુરુમાં એક દી મને બતાવી દે તારું મુક્તિ થઈ ગઈ, આજ મેં ગુરુ કર્યા, તારું કામ થઈ ગયું, જા તું તારા મુક્તિ મારા હાથમાં આવી ગયું એમ ના કહી દે. આટલી બધી શું કામ મથામણ કરાવે? એમાં હવે કોઈ પાસ થાય કોઈ ન થાય. કુંભારામ પાસ થઈ ગયા, દુનિયા આખોને ભજન કરે છે. મીરાબાઈ પાસ થઈ ગયા, આખી દુનિયાની વાણી ગાય છે. જલારામ પાસ થઈ ગયા, એનું બધા દુનિયાને ઓળખે છે. આ જેટલા સંતો રવિ સાહેબ, ભાણ સાહેબ, ત્રિકમ સાહેબ, ગોરખનાથ કોઈ જેટલા સંતો થઈ ગયા એ બધા પાસ થઈ ગયા. મનને વશ કરી લીધું, મને વશ કરીને ભજન કર્યું તો એના બેડા પાર થઈ ગયા. આપણે આવું કંઈ કરતા નથી અને ગુરુ કરી તો ન થાય. એના માટે મહેનત કરવી જોઈએ. એના માટે રાત દિવસે લોકો ઉજાગરા કર્યા, જાગ્યા છે. કીધું તો હરદમ જાગીને એટલે ફેરો, હરદમ હેતથી દી ખાલી ન જાય. 4 વાગે ને ખટક હોય રાતે હોય ને કે નહીં મારે 4 વાગે બ્રહ્મપુરામાં ભજન કરું, ચોથે બોરે ભજન કરી શકો. દુનિયા હોય નહીં ભજન કરે. વિચારતો ક્યારે ભજન કરી જાય ને એ સંતો ક્યારે ભજન કરી ગયા ખબર ન પડે. ખબર ન પડે કોઈને. મેં મારી જિંદગી આ તમે ઢીલા કરો વાંધેથી રોજ કરતો કોઈ મારે ઘરે કોઈ તિલક નથી કરતો, બરાબર. મારી જિંદગીમાં મેં માળા પહેરી નથી બોલું તો મારા ફેરવતો નથી. તો મને આટલું બધું બોલતા ક્યાંથી આવું? એટલું બધું ભણેલો પણ નથી. ગુરુની કૃપા, આ ગુરુની દયાથી ગમ પડી. આ પોતે પોતાને પરખાવે. આ ગુરુ કામ કરે. આમાં એવું કરે ને ભણેલા તો કઈ કોથા ખાય. કેટલાક તો બધાને ભણેલા હોય, ડિગ્રી મેળવેલો હોય, કોઈ વકીલ હોય, બધા એન્જિનિયર હોય કે ડોક્ટર હોય, એને ભગવાન મળી ન જવો જોઈએ. ભણ્યાથી મળતો હોય તો પૈસાવાળાને મળી જતો તો પૈસાવાળાને બધા લઈએ ન થઈ જાય એમ નથી. આ તો ભાવથી અને પ્રેમથી આ સમરણ કરવું જોઈએ, ધ્યાન કરવું જોઈએ. સદગુરુનું સમરણ કરતા ધરતા હરિનું ધ્યાન, ધ્યાનમાંથી જ્ઞાન જાગે. અંધારા પાટ્યાના શ્વાસ ઉશ્વાસે સમરતા જપતા અજંપા જાપ. આ અજંપા જાપ છો. બીજા જાપ નહીં. બીજા જાપ તો તમે ગમે એટલા બોલશો ને ઉપર જશે, ત્યાં નહીં પહોંચે. લખેલું છે ને કાંઈ કામ નહીં આવે. લખેલેથી કામ થાય. તો હું કહું મારે પાણી પીવું છે, મંત્ર બોલું તો પાણી પેટમાં આવી જશે? કોઈ મંત્ર ખરો છે? કોઈ મંત્ર? ભોજન અહીં પડ્યું છે, ભોજન કરતા ભૂખ ભાગે નથી. અરે 200 મણનો ઢગલો કપાસનો પડ્યો ને એમાં 400-500 મણ અગ્નિ લખી નાખો ને તો લખેલી અગ્નિ નહીં થકે. તો આટલું કેમ આપણને મગજમાં બેસતું નથી કે આ લખેલાથી કામ ન થાય?
આ લખેલું છે ને એ ગમે એટલા મંત્રો બોલશો એક મંત્રથી કોઈ કામ થવાનું નથી. એટલા માટે ગુરુ છે. રામચંદ્રને ગુરુ કરવા પડે, કૃષ્ણને ગુરુ કરવા પડે, રામદેવજીને ગુરુ કરવા પડે, શિવજીને ગુરુ કરવા પડે. શા માટે ભાઈ? શું કામ? નહીં થાય. લખેલા મંત્રથી કોઈ કામ નહીં થાય. થોડું ઘણું ફળ મળે, ભેગું નહીં થાય. મુક્તિ નથી. મુક્તિ તો આ અગમ ભૂમિકા છે. હરભુજીને જો રામદેવજી એમ કહેતા હોય હરભુજી ભક્તિ કરવી હોય તો અગમ ભેદ જાણો. શું કહેવાય? અગમ એટલે તમારો આત્મા, એનું ભજન કરો. અગમ ભેદ જાણો. કબીર સાહેબ એમ કીધું કે ભાઈ ગમને માને ને અમની માને અગમ ભેદ અમારે. કે તમે ગમે એટલે તમને ખબર છે ને હું નથી માનતો. અગમ ભેદ જે નથી ખબર એને હું માનું છું. તમારી અંદર બેઠો ને એને માનું છું. આખી દુનિયામાં તમે જોવો હોય તો તમને ખબર છે. તો આપણાને માતાજીને ભજો કે કૃષ્ણને ભજો કે રામને ભજો, સૂર્યનારાયણ દર્શન કરો. એ તો ક્યાં શીખડાવવાનું છે? એ કેના આગળ ભરવા જવાનું છે? એ તો બધાને આવડે છે. એ તો બધા નથી આવડતું. તો કોની મુક્તિ થઈ? એમ નથી. એમ સંતો કે એમ છે. એટલે તો રામચંદ્રજી ભગવાને જો વશિષ્ઠ જેવા ગુરુ કર્યા હોય અને એના કરે જો ભજન કર્યું હોય અને વશિષ્ઠ મુનિ એમ કહેતા કે રામચંદ્રજી તું રામ છો, યોજ્યનો રાજા છો, એવો અહંકાર મૂકીને હજી પણ તને બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવું હોય, ચંડાલને ઘરે પણ ક્યાંક ઠીકરીમાં ખાવાનું તને ભોજન મળે ને તો એ ભોજન ખાઈને પણ બ્રહ્મ જ્ઞાન સાંભળવા જાજે. અને એટલી બધી કિંમત યોગ વસ્તુ રામાયણમાં વશિષ્ઠ મહારાજ લખી નાખી. અને એટલી કિંમત છે. અને એટલી બધી કિંમત છે. આમાં કોઈ જાતિપાતિ ના આવે. રોહિદાસ હરિજનામાં ચમાર થઈ ગયા, મીરાબાઈના ગુરુ બની ગયા. ગુરુ એમને મીરાબાઈ ગુરુ ને બનાવે. એમ કોઈને કોઈ ગુરુ ન બનાવે. અમને તમે એમને ગુરુ ન બનાવ્યો. અમારે અત્યારે 5-6 હજાર શિષ્યો હોય ને તો બીજા અમારા દરબારો કેટલા ફરે છે એના બધા એના શિષ્યો હોય. એમ કોઈ જાતિથી મહાન નથી. અરે કોઈ બ્રાહ્મણ હોય ગમે એટલા વિદ્યાવાનો હોય ને તો એના શિષ્યો ન થાય. તો કથાકાર થાય, પૈસા લઈને કથા વાંચે, પણ એના શિષ્યો ન બની જાય. કોઈ શિષ્યો તો ત્યારે થાય કે એનામાં શું ગુણ છે, કેવું એને ભજન કર્યું છે, આત્માને બ્રહ્મ જ્ઞાની છે, કેટલું આત્મા જ્ઞાન કર્યું છે. એ ના થાય ભલે અભણ સંત હોય. વાલિયા ભીલ જેવા વાલ્મીકી ઋષિ બની ગયા. વિચાર કરો, વાલિયા ભીલમાંથી વાલ્મીકી ઋષિ. જેસલ જારે તો 12 વટી ચોરો તો એમાંથી આજે હજારો લોકોને નમસ્કાર કરવા જેસલ તોરાનો જાજારમાં આ મહાન બની ગયું છે. નથી બની ગુરુથી. ગુરુ સિવાય મુક્તિ નથી. ગુરુ સિવાય ક્યાંય ઉધાર નથી આપણું. કોઈ બી ગુરુ હોય, ગુરુ સાચા ગુરુ નહીં. ગુરુ કોઈ બી હોય, જાતિનો ગમે તે હોય, પણ સાચો હોવો જોઈએ. જેને ભજન કર્યું હોય, નિસ્વાર્થ ભાવે હોય, સ્વાર્થી ગુરુ નો હોય, લોભી ગુરુ નો હોય, લાલચુ ગુરુ નો હોય, આવો હોય. પછી ગુરુ કેવા હોય? બ્રહ્મનિષ્ઠ હોય, બ્રહ્મ ઉપર નિષ્ઠા હોય છે. હું જે આત્માની વાત બોલું ને એને બ્રહ્મ જ્ઞાન કહેવાય. બ્રહ્મનિષ્ઠ એના ઉપર નિષ્ઠા હોવી જોઈએ અને બ્રહ્મ જ્ઞાની હોવો જોઈએ. અને બ્રહ્મ ક્ષોત્રિય શાસ્ત્ર પણ બ્રહ્મને લગતું વાંચે. બધે પોતાના વાંચે. બધા પુસ્તકો વાંચીને આંખ ફૂટી જાય એટલે વાંચે ને એવા વાંચે પણ એને જરૂર નથી. જરૂર છે ને જાણો. આપણે ગંગા સતી કીધું પાનભાઈને કે ગંગા સતી પાનભાઈને કે પાનભાઈ જાણવા જેવું અજાણ છે. જે તું જાણશો ને બધું નહીં. ભલે કીધું ને કે આવા છોટું માનવ મારી છાતી ફાટે છે. શું કીધું ગંગા સતીને? તમે છૂટો નહીં મને મારો છો ને મારી છાતી ફાટે. તો કે ના, હજી તો તને સમજાણું નથી. બાણ લાગે ને હજી વાર છે. તો હજી સમજી નથી. જાણવા જેવું અજાણ છે તો હજી રહી જાય છે. હજી શબ્દની વાતો તું ઉપર ગગનમાં સોનમાં ક્યાં ગઈ છું? ક્યાં સમાધિ યોગ કર્યો છે? સહજ સમાધિમાં જા, ઉપર જા. તું ઈંગલા પીંગલાનો વતલો માર્ગ છોડીને સૂક્ષ્મનો માર્ગ લઈ લે અને તારું અસલી ઘર છે ને એમાં મુકામ કર. પછી તને આનંદ આવશે. આ સાથી ફાટફાટ થાય ને એ હજી અધૂરું છે. આ વાણી તમે સાંભળો તો ખરા. અને ગુરુ નથી કર્યા એને તો આ ખબર નહીં પડે. ક્યારેય નહીં સમજાય. જિંદગી નીકળી જાય, શું અવતારો નીકળી જાય ને યુગ નીકળી જાય, ચારો યુગ ફરશો તોય મેળ નહીં પડે. અને મેળ પાડવો હોય ને તો અભીને અત્યારે માણસનો અવતાર દેવોને દુર્લભ એવા આપણને માનવાનો પડે. દેવોથી ઊંચો, દેવોથી આગળ છો તમે. દેવો પણ ઈચ્છા કરે ભગવાન અમારને માણા બનાવ. દેવોને મુક્તિ ત્યારે થાય, માણા બનવું પડે પછી થાય. એને ગુરુ કરવા પડે તઈ થાય. તો તમને તો દેવોને દુર્લભ એવો મનુષ્ય અવતાર મળ્યો છે. જન સેવાય પ્રભુ સેવાય. બીજું કેમ લખ્યું? બીજા તો બધા જીવો તો કેટલા છે. ભલે પક્ષીને દાણા નાખો, કીડિયાને એ બધું તમારે કરવાનું કહો, પણ એમ ના કીધું કે જન સેવાય પ્રભુ સેવાય કીધું. માણસની સેવાય. શું કામ? કે માણસની અંદર 5 ઇન્દ્રિયનું જ્ઞાન છે. તમારી અંદર 5 ઇન્દ્રિયનું જ્ઞાન છે. પશુમન પક્ષીમાં 5 ઇન્દ્રિયનું જ્ઞાન નથી. ઝાડ વીટમાં 5 ઇન્દ્રિયનું નથી. કોઈને 3 ઇન્દ્રિયનું, કોઈને 2 ઇન્દ્રિયનું, કોઈને 1 ઇન્દ્રિયનું જ્ઞાન છે. તમને 5 ઇન્દ્રિયનું જ્ઞાન છે. પૂર્ણ જ્ઞાન છે. તમને ભગવાન શું એ ખબર છે, પાપ શું એ ખબર છે, પુણ્ય છે શું છે ખબર છે. આ આઠલા ફરે રહ્યા. એ કોકને મારી નાખે એને ખબર છે પાપ થાય પુણ્ય થાય.
કૂતરા કોકને બટકા ફરે કેળે, જનાવર એકબીજાને મને ઉંદરને મારે જનાવર બીજાને મારે, એને ખબર છે પાપ છે? પકડાને બાજ મારી નાખે એને ક્યાં ખબર છે પાપ શું પુણ્ય? એક જ માણસને બધી ખબર છે. અને માણસ તરી શકે, માણસમાંથી દેવ બનાય, માણસમાંથી ભગવાન બનાય, માણસમાંથી રાક્ષસ બનાય, જે બનવું હોય તો બનાય. તો આપણને આવો રૂડો અવસર મળ્યો છે, માણસનો અવતાર મળ્યો છે અને સાચા ગુરુ મળ્યા છે. હવે ખાલી ધ્યાન કરવાનું છે. ધ્યાન કરીને આનંદથી મોજ કરતા કરતા પછી તમને વિચાર તો કરો કે કૃષ્ણ ભગવાને એવું કીધું હોય કે યોગ ભક્ત પુરુષનો બીજા જન્મમાં સાર અને શ્રીમંતને કરે અવતાર, સુખ અને શ્રીમંતને કરે તમારો જન્મ થઈ જાય, કાંઈ કરવું ન પડે. ક્યાં પૈસા ભેરા લઈ જવાની જરૂર છે? અહીંયાના બેંક નામો લઈ જવાના છે? અહીંયા તો ભલે ને મજૂરી કરતા હો, બીજો જન્મ સારા અને શ્રીમંતને કરે થાય. શું કરવાનું બોલો? બધું સામે પહોંચી જાય, બાકી નહીં પહોંચે. બાકી તો માણસ મરી જાય પછી ઓલા ગરુડ પૂર્ણ વાંચવા આવે અને મહારાજ વાંચતા હોય એટલે બધા એને ખાટલા દે, ગોદડા દે, બીજું કાંક દે, હોનાની વીટી દે, પૈસા દે, ખોય દે, દોરા દે. પછી મહારાજ કે અહીંયા જો તો જીવને મળશે, કાંઈ પાણા નહીં મળે. હાથે સાથે એમ મળતો હતો એ તો એના રોટલા માટે કરે. મળે શું? એ મળે અહીંયા તમે આપો ન મળે? આ તો એક બનાવવાની છે, એ તો એક કમાવાના ધંધા છે. આવું અમે બોલતા નથી. બહુ અમને અમુક આવું બોલી જાય, આ વિડીયો બારો જાય ભલે ફારે વાંધો નથી, પણ કોઈ ઠપકો દે બાપુ તમે આવું કેમ બોલતા? સત્ય બોલી છે પણ છતાં હું છુપાવી બહુ નથી બોલતા કે એ લોકોને દુઃખ લાગે. પણ સત્ય એક બનાવવાની છે, કાંઈ નથી. પિતૃ નડે કોઈને? તમારા પિતૃ, તમારા દાદા. હું મારા પોતરાને નડું? પોતરો તો દીકરા કરતા વારો હોય, કોઈ દી નડે? અને એવું જલાવી દે તમારે પિતૃ નડે. પિતૃનો ઉદ્ધાર કરો. અને આ બધા પિતૃનો ઉદ્ધાર કરે. પૈસાવાળા જાય ભાગવત સપ્તાહ કરીને એના બધા એના પિતૃનો ઉદ્ધાર કરતા. તો પૈસાવાળાના બધા ઉદ્ધાર થઈ જાય, ગરીબ તો બજાર મરી જાય ને બધી. એનો ઉદ્ધાર કેવી થાય? ભાગવતથી ઉદ્ધાર થતો કોઈનો ઉદ્ધાર નથી. હાથે સાથે તમે કરશો ને એટલું જ મળશે. તમારી મુક્તિ તમારે કરવી જોઈએ, બીજો ન કરી દે. તો ગુરુ કરવાની શું જરૂર છે? હાથે એમને બીજો મુક્તિ કરી દે તો છોકરા બધાને મુક્તિ કરી નાખે. તો બાપા પાપ જ કરે, બીજું પૂર્ણ કરવાનું નહીં. અને પાપ કર્યું ને નિકંદા નીકળી ગયા, રાવણનું બધું થયું. એના છોકરાએ કઈ ભાગવત કરી તો મુક્તિ થઈ જાય? દુર્યોધનીને ભાગવત કરે મુક્તિ થઈ જાય? મુક્તિ તો કોણ? સમજદાર કરે. આપણે પરીક્ષિત રાજાએ કર્યું. પરીક્ષિત રાજાએ સમજ્યા કે મારે ભૂલ થઈ ગઈ છે, મેં ઋષિના ગળામાં નાગ નાખી દીધો, મને કબૂતી ભૂજી, તો મારે હવે તક્ષક નાગ તો મને કેળવાનો, પણ તે પહેલા કોઈ વાર કરવાની છે. હા, 7 દિવસની અંદર તું તરી જા. 7 દિવસ જો સાચું નામ મળી જાય ને, ગુરુ સાચું નામ આપણે ને, 7 દિવસની અંદર તમે મુક્તિ થઈ જાય. અરે કુંભારામાં તો એમ કીધું ગુરુજીના નામની ભક્તિ દિલમાં તો મુક્તિ પલમાં, એક પલમાં મુક્તિ થઈ જાય. તમે અસલી તમારું સ્વરૂપ પણ એમાં જાતા રહો. હું દેહ નથી, આ તો દેહ. નાગ તો દેહ નહીં કરવાનો, મને નહીં કરે. અહીંયા પહોંચાડી દે. ભલે નાગ કરે, દેહ જાય તો ભલે જાય, તું નહીં જાઓ. એનો મુક્ત, એના આત્માને મુક્ત કરે, દેહને નહીં. નાગ તો એને કેળ્યો તો ને, તક્ષક નાગ તો તોય કર્યો તો એને કર્યું તો, પણ પછી કર્યો એટલો નીકળી ગયો આત્મા, પછી એને કર્યો. એવા ગુરુને મળી એને ભાગવત કહેવાય. વાંચી તો કે ભાગવત કર્યું, કોઈને કાંઈ ફરક નથી પડતો. એમ નથી. ભાગવતને સમજવું જોઈએ. ભાગવત શું કહેવા માંગે છે? સમજાવવા વાળા સમજાવે તો ખબર પડે ને. વાંચે સમજાવે તો ને, પણ વાંચે આવું ન સમજાવે, એને તો પૈસા લેવા ન સમજાવે. એ તો આટામાં નાખે. થોડીક વાર થાય ને, લ્યો બેનો રમો રાસ, બે રાસ રમો, બેનાને મજા આવે કે મહારાજ તો બહુ હરાજ હોય ને, 5 લાખ 2 લાખ 50,000 કે જેવી કેપેસિટી લઈ જાય. હારા ન હોય, લૂંટે તમને, લૂંટીને બધું આવું કરતા હોય. કેટલાય આપણે હારા નથી કરતા, સારા પણ હોય, સારા પણ છે દુનિયામાં. સારા ન હોય તો હાલે નહીં. ભક્તોમાં એવું હોય, ભક્તો એ ખોટા છે, ઘણા સંતો ખોટા છે તેનો જેલમાં પડ્યા. 5 લાખ શિષ્યો જેલમાં પડ્યા. ક્યાં ભગવાન છોડવા આવે? જીવન સાહેબને કેમ 300 કોટી દઈને ભગવાન જેલમાં છોડવા ગયા હતા? તો અત્યારે મારે નામ નહીં તો કોઈ એને ક્યાં છોડવા જાય? ખોટા છે. ખોટાને કોઈ ન છોડે, અને હાજારે તો બધાએ છોડાવે. અમારા કુંભારા બાબુ છે ને, ધ્યાન કરતા હતા પાકિસ્તાન. એક ખાડો ખોદી 5 ફૂટનો, એની રીતે ધ્યાન કરતા હતા. તો મોગોડી ત્યાં જોઈ ગયા કે આ સાલો નકલી છે, દુનિયાને ભરમાવે છે, અને તપસ્યા કરે બધાને બનાવે, શિષ્યો બનાવે. પાકિસ્તાન સિદ્ધમાં જ શિષ્યો બનાવતા હતા. અને કોઈ ખરાબ માણસો હાણાથી આ નાગને પકડીને ભગત ખાડામાં બેઠો, નાગ નાખી દીધો અંદર નાખી દીધો. પછી ડાકીને ત્યાં રબારીનો ડેહલો હતો ને, બધા મારે ભૂટીકેવાળા રબારી બધા હતા, ત્યાં ગયા. તો તમારો રબારી ભજન કરે ને, એમાં નાગ છે. તો ઓલા તો ઉભારા ભજન કરતા હોય તો નાગ કે દોડી જાય ને, બધા દોડીને આવ્યા. ત્યાં નાગ દેખાય નહીં ક્યાંય. તો ભાઈ કાંઈ છે નહીં. તો કે છે એમ જોયું કે, તો શું કર્યું? તો કે ખાટલો મૂકો, કે ખાટલામાં પછી ઉપડી ગયો. એ સબીજા નાગ કેળશે. એને એમ કે ડગે તો કેળે, ઓલે કેળાવું.
જે નાખેલો હતો ને પછી વરીનો લોકો ખાટલા લેવા ગયા. ખાટલો લઈને આવે તો સહસ્ત્રમ ફણથી એમ કુંભારા ઉપર છાયો કરી બેઠો નાગ. આખો કુંભારો પર છાયો કર્યો, માથા ઉપર છાયો, બધી કેટલી એક ફેણ નહીં સહસ્ત્ર ફેણો કર્યો. આવા કુંભારા માથા બોલો. પછી ઓલા પગામાં પડ્યા, કુંભારોની માફી માંગી, મોહમ્મદની માફી માંગી, અને ત્યાં પણ એના મુસલમાનો પણ કુંભારોના પાકિસ્તાનમાં શિષ્ય બને. આ ભક્તિ છે, આ ભક્તિની પરાકાષ્ઠા છે. આને ભક્તિ કહેવાય અને ભજન કહેવાય. આ એકાંત બેહીને ધ્યાન કરતા હતા, આવું ધ્યાન હોય. ત્યાં ભગવાનને, પરમાત્માને, આત્માને બહાર નીકળીને બીજા રૂપમાં આવવું પડે. નરસિંહ મહેતાના કેટલા કામ કર્યા? 52. બહારથી આવ્યો હતો, અંદર તો હતો, પણ બહારથી બીજા રૂપે આવીને કામ કરી ગયો. કરે અંદર બહાર બધે છે. અમારા કુંભારામાં કીધું ને, પેલો બોલ્યો બહાર ભીતર સમગટ બસે, એ વચન છે સાચું. નસો નોમ નો વાંચો, ચડ્યો ન ઉતરે પાછો. એમાં કુળિયા ન પીવે, કપડી ન પીવે. અજ્ઞાની કુળિયા ને કપડીનું કામ નહીં. આમાં કુળિયાનું કામ નથી. સોના જેવા થાવ તો કોડિયા ન પીવે, કપડી ન પીવે, અજ્ઞાની હરગા ભાગે. વિષયોમાં જેના મન હોય અમૃત ક્યાંથી થાય? આ તો અમૃત છે, આ ના ચાખી શકે. એટલા માટે હું રાત બધી સત્સંગ કરું તો એ શું થોડો કરો તો શું, પણ થોડામાં તમે પકડ્યો સાધનું સટકું નટનું લટકું. કે ઇન્દ્રની ઘડી ભલી અગરા 12 માસ. ઇન્દ્રની છે ને 1.5 કલાક 2 કલાક વરાત વરે ને તો નદીઓ નાવડાને છલકાવી દે. અને હલરાયેલા ડબલાવાળા હલરા હાલે ને 24 કલાક હાલે ને તો એક કેરો ન પી, આટલો ખાડો ન ભરાય. અમુક એવા સત્સંગ હોય આપણને રાતના ઉજાગરા કરાવે, પૈસા પડાવી જાય ને મળે કાંઈ નહીં. અને આમાં તો જો તમે ધ્યાન દો ને તો તમારો અંદરનો આત્મા જાગી જાય. સંતો છે ને ભૂતેના ભાગ જગાડે. તમારો ભાગ ભૂતેલો ને જગાડે, એનો ભાગ જાગી જાય કે ના મારે આ પકડી લેવું છે, મારે આ કરવું છે. અંદરનો બાયરો જાગે અને આ માર્ગે આવે. 100% સમજી જાય. જિંદગી બધી આ કર્યું ને કરીને બધું એમને એમ જવાનું 184 તો નહીં મળે. અમે કહીને એનાથી મળે, એના સિવાય નહીં મળે. ફરતું સરતું ગમે એટલું પુણ્યદાન કરશો ને તો 184 તો રહી જાય છે. તો શા માટે આપણે 184 શું કામ રહેવા જોઈએ? ન રહેવા દેવી જોઈએ. એના માટે આપણે સાચા કોઈ ગુરુ કરાવી લેવા જોઈએ. તો જ આપણો મોક્ષ થાય, તો જ આપણી મુક્તિ થાય અને આપણો બેડો પાર થાય. બોલો સતગુરુદેવ કી જય.